નમસ્કાર. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં એક બહુ જ રસપ્રદ સફર કરવાની છે. એટલે આજનો આપણો જે વિષય છે ને એ 28મી ફેબ્રુઆરી 2026ના કેટલાક અત્યંત મહત્વના સ્ત્રોતો પર આધારિત છે. હા, અને મોટા ભાગે આપણે એવું જોતા હોઈએ છીએ કે સંરક્ષણ ક્ષેત્રની નવી સિદ્ધિઓ હોય કે પછી પર્યાવરણની ભયજનક સ્થિતિ હોય અને વિજ્ઞાનનું મહત્વ. આ ત્રણેય વિષયોને લોકો સાવ અલગ અલગ દૃષ્ટિકોણથી જોતા હોય છે. બિલકુલ. પણ આજના આ વિશ્લેષણનો મુખ્ય હેતુ જે છે કે આ ત્રણેય ક્ષેત્રો વચ્ચે જે અદ્રશ્ય કડીઓ જોડાયેલી છે તેને સમજવી. તો ચાલો આ માહિતીના ખજાનાને ખોલીએ અને સમજીએ કે આ બધું આપણા ભવિષ્યને કેવી રીતે આકાર આપી રહ્યું છે. જુઓ, આ ત્રણેય વિષયો દેખીતી રીતે ભલે અલગ લાગતા હોય, પણ તે માનવ અસ્તિત્વ અને પ્રગતિ સાથે સીધા જોડાયેલા છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ સ્ત્રોતો માત્ર ડેટા કે આંકડાઓ પૂરતા સીમિત નથી. હા, સાચી વાત છે. એટલે આ બધી માહિતી જે કોઈ પણ વ્યક્તિ આ દુનિયાને અને ટેકનોલોજીને સમજવાની જિજ્ઞાસા ધરાવે છે તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તો ચર્ચાની શરૂઆત આપણે સમુદ્રની લહેરો અને ભારતની નૌકાદળની વધતી તાકાતથી કરીએ. 27મી ફેબ્રુઆરીના રોજ ચેન્નઈમાં ભારતીય નૌકાદળમાં આઈએનએસ અંજદીપને કમિશન કરવામાં આવ્યું. આઈએનએસ અંજદીપ. હા, અને આ જહાજનું એક બહુ જ આકર્ષક હુલામણું નામ છે, જેને ડોલ્ફિન હન્ટર કહેવામાં આવે છે. અરે વાહ, ડોલ્ફિન હન્ટર નામ જ પાવરફુલ છે. અને હું સમજાવું કે આ કોઈ સામાન્ય જહાજ નથી. આ એન્ટી સબમરીન શેલો વોટર ક્રાફ્ટ એટલે કે ASWSWC પ્રોજેક્ટનું ચોથું જહાજ છે. હા, એટલે આનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે ને? બિલકુલ. અગાઉ 2003માં પેટ્ટિયા ક્લાસનું આઈએનએસ અંજદીપ નિવૃત્ત થયું હતું. બસ આ તેનું જ એક અત્યાધુનિક નવું વર્ઝન છે. અને આનું નામ કર્ણાટકના કારવાર પાસે આવેલા ઐતિહાસિક અંજદીપ ટાપુ પરથી પડ્યું છે. તો આનો મૂળ અર્થ શું છે? મારો કહેવાનો મતલબ એ છે કે આ ડોલ્ફિન હન્ટર એટલું ખાસ કેમ છે? જુઓ, સામાન્ય રીતે આપણને નૌકાદળ વિશે સાંભળીએ એટલે મોટા એરક્રાફ્ટ કેરિયર જ યાદ આવે. પણ દરિયાકાંઠાના છીછરા પાણીમાં એટલે કે શેલો વોટરમાં દુશ્મનની સબમરીનને શોધવી બહુ જ અઘરી હોય છે. હા, કારણ કે ત્યાં અવાજ જમીન સાથે અથડાઈને ભ્રમ પેદા કરે છે. એક્ઝેક્ટલી. અને આઈએનએસ અંજદીપ ખાસ આ જ પરિસ્થિતિ માટે બન્યું છે. હા, 77 મીટર લાંબુ 1400 ટન વજન ધરાવતું આ જહાજ 25 નોટની જબરદસ્ત ઝડપે દુશ્મન પર ત્રાટકી શકે છે. અને સાંભળનાર માટે આ જાણવું પણ જરૂરી છે કે તે 1800 નોટિકલ માઇલ સુધી જઈ શકે છે. સાચી વાત. અને સૌથી મોટી અને ગર્વ લેવા જેવી વાત તો એ છે કે આમાં 80% સામગ્રી સંપૂર્ણપણે સ્વદેશી છે. એટલે કે આપણું આત્મનિર્ભર ભારત. બિલકુલ. અને આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP મોડેલ હેઠળ બન્યું છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ અને ખાનગી કંપની L&T દ્વારા આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. હા, આ દર્શાવે છે કે આપણું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ કેટલું મજબૂત બની ગયું છે. બરાબર. હવે આ સમુદ્રની સુરક્ષાની વાત થઈ, તો ચાલો ચર્ચાને સમુદ્રમાંથી સીધી આકાશ તરફ લઈ જઈએ. કારણ કે 27મી ફેબ્રુઆરીએ જ ઓડિશાના ચાંદીપુર ખાતે DRDO દ્વારા એક જબરદસ્ત સિસ્ટમનું ટેસ્ટિંગ થયું છે. તમે વિશોરાટ્સની વાત કરી રહ્યા છો, રાઈટ? હા, વિશોરાટ્સ એટલે કે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ. જુઓ, આ ટેકનોલોજી ખરેખર ક્રાંતિકારી છે. આ એક એવી મિસાઇલ સિસ્ટમ છે જે મેન પોર્ટેબલ છે. મેન પોર્ટેબલ એટલે સૈનિકો આને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે? બિલકુલ. ધારો કે ઊંચા પહાડો છે કે સીમાવર્તી વિસ્તારો છે, ત્યાં મોટી મિસાઇલ સિસ્ટમ લઈ જવી શક્ય નથી. ત્યાં સૈનિકો આને પોતાના ખભા પર રાખીને ડ્રોન કે હેલિકોપ્ટર જેવા ખતરાઓનો નાશ કરી શકે છે. આમાં એક બહુ જ આધુનિક ટેકનોલોજી વપરાય છે ને, IIR સીકર. હા, ઇમેજિંગ ઇન્ફ્રારેડ સીકર. સામાન્ય મિસાઇલો ગરમી પકડે છે, પણ IIR સીકર આખું એક ઇન્ફ્રારેડ ચિત્ર ઊભું કરે છે. એટલે દુશ્મન જો ફ્લેર છોડીને મિસાઇલને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે તો પણ આ મિસાઇલ અસલી ટાર્ગેટને ઓળખી લે છે. અને બીજું શું હતું આમાં? ડ્યુઅલ થ્રસ્ટ સોલિડ મોટર. હા, આ ડ્યુઅલ થ્રસ્ટ મોટર મિસાઇલને પહેલા લોન્ચ થવા માટે ભારે ગતિ આપે છે અને પછી હવામાં હાઈ સ્પીડ ટાર્ગેટનો પીછો કરવા માટે સતત ઊર્જા પૂરી પાડે છે.
દુશ્મનના લક્ષ્યની ગરમી પકડીને આ મિસાઇલ હવામાં જ ખતરાને નષ્ટ કરી નાખે છે. ખરેખર આ બધું સાંભળીને ગર્વ થાય છે કે આપણે આકાશ અને સમુદ્રમાં કેટલા સુરક્ષિત છીએ. પણ હવે હું ચર્ચાની દિશા થોડી બદલવા માંગુ છું. કારણ કે આકાશ સુરક્ષિત કરી લીધું, પણ જે પૃથ્વી પર આપણે રહીએ છીએ તેની એક ગંભીર વાસ્તવિકતા સામે આવી છે. તમે પેલા પર્યાવરણના રિપોર્ટની વાત કરી રહ્યા છો ને? હા, 25મી ફેબ્રુઆરીએ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અને ડાઉન ટુ અર્થ દ્વારા ભારતના પર્યાવરણની સ્થિતિ 2026 નામનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. આ રિપોર્ટ ખરેખર બહુ જ ગંભીર છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આમાં પ્લેનેટરી બાઉન્ડ્રીઝ એટલે કે પૃથ્વીની સુરક્ષિત સીમાઓનો ખ્યાલ સમજાવવામાં આવ્યો છે. અને આંકડો તો જુઓ, પૃથ્વીની 9 સુરક્ષિત સીમાઓમાંથી 7નું ઉલ્લંઘન થઈ ચૂક્યું છે. 7 સીમાઓ તૂટી જવી એ કોઈ નાની વાત નથી. આ 7 સીમાઓ કઈ છે એ પણ હું સમજાવું. આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ, જૈવ વિવિધતાનો નાશ, જમીન પ્રણાલીમાં ફેરફાર, મીઠા પાણીમાં ફેરફાર. અને આ ઉપરાંત બાયોજીઓકેમિકલ પ્રવાહ, નવા કૃત્રિમ પદાર્થો અને તાજેતરમાં જે ઉમેરાયું છે તે સમુદ્રનું એસિડિફિકેશન. બરાબર. માત્ર 2 જ સીમાઓ અત્યારે સુરક્ષિત છે. એક છે વાતાવરણીય એરોસોલ લોડિંગ, જો કે તે પણ હવે જોખમી સ્તરે પહોંચી રહ્યું છે. અને બીજું છે સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન ડિપ્લીશન. આ બધું સાંભળવામાં થોડું ટેકનિકલ લાગે, પણ આ રિપોર્ટમાંથી મને એક બહુ જ આશ્ચર્યજનક અને વિચારવા મજબૂર કરે તેવી હકીકત જાણવા મળી. કઈ બાબત? આપણે અવારનવાર માનવ અને વાઘ વચ્ચેના સંઘર્ષના સમાચારો સાંભળીએ છીએ. પણ તમને ખબર છે કે આ વધતા સંઘર્ષ પાછળ કોઈ પ્રાણી નહીં, પણ એક વનસ્પતિ જવાબદાર છે? હા, હું સમજુ છું તમે શેની વાત કરી રહ્યા છો. આખી ઇકોસિસ્ટમ કેવી રીતે કામ કરે છે એનું આ બેસ્ટ ઉદાહરણ છે. તો તમે જ સમજાવો, આખી ચેન રિએક્શન કેવી રીતે થાય છે? ચોક્કસ. જુઓ, લેન્ટાના કેમેરા નામની એક આક્રમક વનસ્પતિ છે. તેણે ભારતના 50% જંગલો પર કબજો કરી લીધો છે. હવે થાય છે એવું કે આ વનસ્પતિના કારણે જંગલનું સ્થાનિક ઘાસ નાશ પામે છે. અને ઘાસ ના હોય એટલે હરણ જેવા શાકાહારી પ્રાણીઓને ખોરાક ના મળે. એક્ઝેક્ટલી. હરણની સંખ્યા ઘટે એટલે વાઘનો કુદરતી શિકાર ઓછો થઈ જાય. પરિણામે ભૂખ્યા વાઘ જંગલની બહાર આવે છે અને પાલતુ પશુઓ અને માનવ વસ્તી તરફ વળે છે. આ ઉદાહરણ ખરેખર સાંભળનારને એ સમજાવે છે કે પર્યાવરણમાં બધું જ એકબીજા સાથે કેટલું ઊંડાણપૂર્વક સંકળાયેલું છે. એક નાનકડો ફેરફાર કેવું મોટું પરિણામ લાવી શકે છે. અને એટલા માટે જ રિપોર્ટમાં કેટલાક તાત્કાલિક ઉકેલોની ભલામણ પણ કરવામાં આવી છે. જેમ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીને વધુ મજબૂત બનાવવી. હા, અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. સૌથી મહત્વની વાત એ છે કે પર્યાવરણના સંરક્ષણમાં સ્થાનિક સમુદાયોને ભાગીદાર બનાવવા પડશે. આંકડાઓ કહે છે કે જંગલોનું પ્રમાણ ઘટીને માત્ર 59% થઈ ગયું છે. એટલે આ પગલાં લેવા અત્યંત તાત્કાલિક છે. સાચી વાત છે. હવે આ પર્યાવરણની કટોકટીમાંથી બહાર આવવું હોય કે પછી સંરક્ષણ ક્ષેત્રે નવી મિસાઇલો બનાવવી હોય, આ બધાની ચાવી એક જ છે, અને એ છે વિજ્ઞાન. બિલકુલ. વિજ્ઞાન વિના આ શક્ય જ નથી. એટલે હું વાતને સકારાત્મક વળાંક આપતા 28મી ફેબ્રુઆરીની વાત કરવા માંગુ છું, જે દિવસને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. હા, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. ભારત માટે આ દિવસનો ઐતિહાસિક સંદર્ભ બહુ જ મોટો છે. મહાન ભૌતિકશાસ્ત્રી સર સીવી રામનની જે રમન ઇફેક્ટની શોધ હતી તેની યાદમાં આ દિવસ ઉજવાય છે. અને આ જ શોધ માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. હા, અને 1987થી ભારતમાં આ દિવસની સત્તાવાર ઉજવણી શરૂ થઈ. પણ 2026ની જે થીમ છે ને, તે મને બહુ ગમી. આ વર્ષની થીમ છે વિમેન ઇન સાયન્સ, કેટલાઇઝિંગ વિકસિત ભારત. એટલે કે વિજ્ઞાનમાં મહિલાઓ અને વિકસિત ભારતને વેગ આપવો. આ થીમ બહુ જ પાવરફુલ છે. અને સરકાર અત્યારે વિજ્ઞાનના વિકાસ માટે ઘણા મોટા કાર્યક્રમો પણ ચલાવી રહી છે. હા, તમે કેટલાક ઉદાહરણ આપી શકો જેથી સાંભળનારને ખ્યાલ આવે કે જમીની સ્તર પર શું કામ થઈ રહ્યું છે. ચોક્કસ. અત્યારે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ANRF જેવી સંસ્થાઓ છે. ભવિષ્યની ટેકનોલોજી માટે નેશનલ ક્વોન્ટમ મિશન અને નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન ચાલી રહ્યા છે. મેં ભારત જૈન વિશે પણ વાંચ્યું હતું. હા, ભારત જૈન
પછી ટીડીબી, યુવાનો માટે ઇન્સ્પાયર કાર્યક્રમ અને ખાસ કરીને મહિલાઓ માટે વાઇસ કિરણ નામની યોજના ચાલી રહી છે, જેથી મહિલા વૈજ્ઞાનિકોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. અને આ બધી માહિતી સાંભળનાર માટે કેમ જરૂરી છે? કારણ કે આજનું આ લેબોરેટરીનું વિજ્ઞાન જ આવતીકાલની સંરક્ષણ ટેકનોલોજી અને પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલનો પાયો છે. બિલકુલ. આ ત્રણેય વસ્તુઓ એકબીજાની પૂરક છે.